વલસાડ જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં પડેલા વરસાદને લઈને જિલ્લા પંચાયત હસ્તકના 45 મુખ્ય રસ્તાઓ બંધ કરવામાં આવ્યા છે। ભારે વરસાદના કારણે વાપી અને વલસાડના નીચાણવાળા વિસ્તારોમાં પણ પાણી ભરાયા છે અને જનજીવન અસ્તવ્યસ્ત બન્યું છે। બીજી તરફ નગરપાલિકા દ્વારા નીચાણવાળા વિસ્તારોમાં સતત નજર રાખવામાં આવી રહી છે અને પાણી નિકાલની કામગીરી પણ કરવામાં આવી રહી છે। રાત્રે 12 વાગ્યાથી 4 વાગ્યા સુધી 5 ઇંચથી વધારે વરસાદ એક સાથે જ પડી ગયું છે અહીંયા, અને તેના કારણે આખા અમારા જે ખનકીઓ છે તે બધા ભરાઈ ગયા, અને ખનકી ભરાવાના કારણે જે રસ્તાના જેટલા પાણી હતા તે બધા અમારા ગરનાલામાં જ અંદર આવી ગયા છે। રાત્રેથી અમે સતત પાણી કાઢતા છીએ અહીંયા પમ્પિંગ કરીને। 95 જેટલા એચપીનું અમારું પંપ અત્યારે ચાલુ છે અને અત્યારે લેવલ પકડીને ચાલુ છે। મીન્સ 1 ફૂટ જેટલું પાણી અત્યારે છે નાલામાં, અને બીજું 4 ફૂટ જેટલા પાણી અમે ખાલી કરી નાખ્યા।